તો જય લગણી મિત્રો, અત્યારે આપણે અલંગ આવ્યા છીએ કારણ કે આપણી આશ્રમની જે જગ્યા છે એ જગ્યાની બાજુમાં એક નેરું નીકળે છે, જેના કારણે જગ્યાનું ધોવાણ થાય એવી શક્યતા છે. એટલા માટે ચોમાસા પહેલા આપણે એ જગ્યાની વ્યવસ્થા કરવા માટે અલંગની અંદર એમ કહેવાય કે ફાઈબરની જે બારીઓ આવે છે એ બારીઓ ભરવા આવ્યા છીએ અને લગભગ 15 થી 20,000 રૂપિયા જેટલો ખર્ચો થશે એ ધોવાણ અટકાવવા માટે. કારણ કે બારીઓ લેવાની, બારીઓની અંદર માટી ભરવાની અને ત્યાર પછી જગ્યાની અંદર વ્યવસ્થિત લેવલિંગ કરીને મૂકવાનું. અત્યારે આપણો એ રીતનો પ્લાન છે કે પરફેક્ટલી આપણી જગ્યાનું લેવલિંગ થઈ જાય ત્યારબાદ આપણે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું કામ શરૂ કરશું. બાકી સેવાનું કાર્ય તમને ગમતું હોય તો સાથે સહકાર આપજો. અલંગના તમામ વેપારી મિત્રોને પણ આપણે એટલું જાણકારી આપીએ છીએ કે ભાઈ અલંગની અંદરથી આપણે ઘણી બધી વસ્તુઓ જે લેવાની બાકી છે આપણા આશ્રમના કાર્ય માટે, તો સાથે સહકાર આપતા રહેજો. હજી લગભગ 10 થી 15 લાખ રૂપિયા જેટલો સામાન આપણે અલંગમાંથી લેવાનો છે. માટે તમામ મિત્રોને એટલી જ રિક્વેસ્ટ કરીએ કે સેવાના કાર્યમાં સાથે સહકાર આપજો. સેવાનું કાર્ય ગમતું હોય તો વિડીયોને શેર કરજો. તમારા સાથે સહકારથી ભગવાનની દયાથી તળાજા તાલુકાના પાવઠી ગામે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનો પાયો આપણે નાખવાનો છે. કોપી કાંટાની બાજુમાં અમારા ગામવાળા મહેબૂબભાઈનો ખાડો છે, બરોબર. તો અલંગમાં આવો તો જૂની જે કઈ વસ્તુ હોય, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુ મળશે કોપી કાંટાની બાજુમાં, તો મુલાકાત અવશ્ય કરજો.